મને જેમ લાગે એ આ વસ્તુ થાય છે અંદર થાય છે ખરેખર છે ને આ બહુ દુઃખનું કહેવાય. આ વસ્તુ ના થઈ જાય. રસુલાબાની સુન્નત છે કે બે મુસ્લિમ ભાઈઓ બાંધતા હોય ને તો એની સલાહ કરાવો તમે. એ સુબાપનું કામ છે. આ તો તમે એક જ કોમના ને આપણા જાતના ને આપણા પછી અંદર બધા ભાઈ હોય રાખતા હોય ક્યાંક છેડો રાખતો હોય આ ભાન જ થાય. બરાબર. આમાં અલુભાઈનો વડીભાઈનો દીધો તો ભાઈ દાદા તમે શું કોઈ જાતના કાણા વગરના ખેલ કરો છો કે બહાર ગમે તમે અમે પોતાને ઊભા રહીએ. હા અમને પોતાને શરમ આવે છે. ખરેખર આવું ના થવું જોઈએ. અને એક સમાધાન થઈ ગયા પછી વસ્તુ આ થઈ એનો કોઈ ન્યાય નથી. એટલે જેના હિસાબે હું સુમાં જમા ખાણવા રાખતો હતો લેટર પેડમાં લખાતો હતો પણ લેટર પેડના કાગળ કોઈ જવું નથી. આનાથી મોટી અદાલત કોઈ નથી. આ અલીસાબી છે અલીસાબીને આપણે ચોગડપાજી એને છત્રછાયામાં જે આપણે બધા માફ કરી શકીએ બાકી આ કોઈને મૂકશે નહીં. બરાબર છે. કોઈ વેર છે રાખવાના નથી. ગમે એ ભેગા થાય આપણે બધા ભાઈ છીએ એટલે એ પ્રમાણે તમારે સમાધાન કરવાનું છે. બધાને હરીમરીને રહેવાનું છે. આમાં તમને કોઈને ખબર ના હોય આપણે અંદર અંદર જ આપણે એકબીજા દુશ્મન હોય. આમાં તમે ભાઈઓ ત્યારે ભેગા હોય તમને વેજે બીજા કોઈને હોય ત્યારે એકબીજાના ખાસ એકબીજા ઉતારીને તમે એવા ધંધે લાગી જાઓ ને તો તમે કલ્પના ના કરો. મારે જયભાઈ મગજભાઈ હોય ખાસ હોય ત્યારે જયભાઈનું મગજમાં જ જઈ હોય પણ જેથી વારો આવે ત્યારે કોઈને ખબર બધું રાખીને હું ઘા કરી જ લઉં. જયભાઈ લોકો જ કરી નાખું ત્યારે જયભાઈ પર બધું હોય જે કાંઈ થાય એટલે આપણે દુશ્મનો જ્યાં હોય એકબીજાના એટલે ભલે ત્યારે આવું ના કરો. અને બે ગુરુ પાછા મોટા મોટા છે નાના ફના નથી સમજી લેજો. આમાં થાય તો હિંગા થાય અને એ એવું એને કરતાં હવે ચલા કરો ને બધું વીટી લો. અમને કેટલાય કીધું કે ભાઈ ના કરો ભાઈ આ તે બધું એવું કાંઈ નથી કરવું. બધા ચા પાણી વાઈ દો અને આનાથી મોટું કોઈ છે નહીં. અને દાદા આવ્યા છે એટલે અમારે કાંઈ જાજુ કાંઈ બોલો થતું નથી. સેન્સર છે. હા સેન્સર છે. દાદા થોડું પરિવર્તન થઈ જઈએ બોલે અને સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ આવ્યા હાજર ભાઈ હાજર છે બરાબર છે. અને આ બધાની હાજરીમાં આપણે સમાધાન કરીએ બરાબર. હવે કાંઈ એવું થવું ના જોઈએ. પછી આપણે એકબીજા ઘરે મળીએ ચા પાઈ છે બાપુ બરાબર. બધા ભાઈ તમે કેવું ઉભા થઈને બોલો તમે કયા જમાના પ્રમુખ છો? અસલામ વાલેકુમ. પ્રમુખ ઇમરાન ઇસ્માઇલભાઈ મણિયાર. તો આજ રોજ આપણે અહીંયા જે સમાધાન માટે આપણે બધા ભેગા થયેલ છે અલીસાબીરની દરગાહમાં ભગવાનનગર અને હાલારી સુમરા જમાતના પ્રમુખ સિરાજી બાપુ ને બધાને આપણે હાજરીમાં સાક્ષી રાખી અને આ સમાધાન ગોઠવેલ છે. તો હવે જે થયું એ થયું. હવે આ વસ્તુ મગજમાંથી તો ઠીક પણ ક્યાંય સામે જુઓ તો સામે એકબીજા ચા પાણી પીજો અને ગળે મળજો. બાકી હવે આ અંદરો અંદર કોઈ વસ્તુ થવી ન જોઈએ. અને બીજું કે કાંઈ પણ મન દુઃખ હોય તો જે અત્યારે અમે જે વડીલ ઊભા થયા છીએ કાંઈ પણ બે પક્ષની વાત કરું છું એક પક્ષની નહીં બે પક્ષની કાંઈ પણ એવી કાંઈ આંખું ખેંચાય કે કાંઈ પણ એવી મન દુઃખ કે કાંઈ પણ મોબાઈલનું કે કાંઈ પણ ને કોઈ પણ હોય કાંઈ પણ એવું તમને લાગે તો બાપુ છે ભાઈ યાસીનભાઈ છે હું છું બરાબર છે એવી રીતના કાંઈ પણ અમને જાણ કરજો. હાજી સાહેબ છે આપણા સુમરા જમાતના મોટા મોટા વડીલો છે એકવાર અમને જાણ કરજો તો આવી ટૂંકમાં કોઈ મોટી મેટલ ના બને અને કોઈ ઉગ્ર વસ્તુ ન થાય બરાબર છે. હવે આગળ આપણા સિરાજી બાપુ એના પ્રવચન દઈ દઈએ અને આપણા બધા સુમરા સમાજને જે આ માથાકૂટ થઈ જાય વ્યક્તિ સાંભળી લઈએ બરાબર છે. હું કેતો તો આ ભાઈ કેતો કોઈ માનતા નહીં. 1000 જણા કેવા આવે એટલે કોઈ માનીને કઈ વાત કરતા હા તમને કઈ તકલીફ પડે જો હું વાત કરું છું આ બે સોગન ખાઈ લેવાના. તમે જો અલીફાની દરગાહમાં છો ભેદભાવ નહીં રાખવાનું બરાબર. તમે અંદરો અંદર જ છો સગાવાલા છો. તમને આ તમારા શું થાય તમારા શું થાય કોઈના પુત્ર થાય એને તમે મારો આ તમને મારવા આવ્યો એ કાંઈ ભેદભાવ નહીં રાખવાનો. હવે ગલે મળી લેવાનું
સોગંદ ખાવાના તો કોઈ જાતનો ભેદભાવ નહીં રાખવાનો. અલી સાહેબના સોગંદ ખાઈ લ્યો બરાબર, બે જણાને કાંઈ કરવાનું નહીં અને હાથ મિલાવી લ્યો અને ગલે મળી લ્યો, સોગંદ ખાઈ લ્યો. હવે પછી તમારે કાંઈ એવો ભેદભાવ હોય તો અટાણે તમે ચોખટમાં કહી દેજો. કાંઈ પણ એવું મનમાં રહેતું હોય કાંઈ એવું હોય, મને કહી દો. બે હાથ મિલાવી લ્યો, ગલે કાંઈ ન મળી લ્યો. હોય તો ઊભા થઈને બે ઊભો જણા મળી ગયો. ઊભો થઈ જા. પુસ્તકે કાંઈ પ્રશ્નો જ બનાવી લેજો. કાંઈ ભેદભાવ હોય તો તને કહી હા દે. રોકડ કરી કાંઈ દીધું હોય કાંઈ છે? મળી લ્યો, બે હાથ મિલાવી લ્યો, ગલે મિલાવી લ્યો, પતી ગયું એનાથી.